તો આજે જીપીએસસી ની મુખ્ય પરીક્ષા માટે જીઓગ્રાફી વિષય સાથે આપણે મળ્યા છીએ. પહેલા જ્યારે મુખ્ય પરીક્ષા રહેતી હતી એ વખતે એટલું કોન્સન્ટ્રેશન જીએસ ના વિષયની અંદર વિશેષ રીતે જે આપણા જીઓ છે, વ્યક્તિગત મારા વિષયની જ વાત કરું તો એટલું કોન્સન્ટ્રેશન તો કંઈ ખાસ કરાવતા નતા. બરાબર, જે તમે પીટીમાં ભણ્યા છો મુખ્ય પરીક્ષામાં થોડા કેટલાક વિશેષ પ્રશ્નોને આપણે જોઈ લઈએ. મેન્સમાં આપણું કામ ચાલી રહ્યું, તમે લખી શકવાની ક્ષમતા તો ધરાવો, કારણ કે પ્રશ્નો બે રહેતા હતા મેન્સની અંદર, રાઈટ. ઇન પ્લેસ ઓફ ધેટ હવે તો આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે છે બધું જીએસ છે, અને એમાં તમારું જે જીએસ નું પેપર 1 છે જેમાં 3 વિષયને લઈને ચાલે છે: હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચર. જેમાં કલ્ચરમાંથી એટલા ક્વેશ્ચન્સને એક્સપેક્ટ ના કરીએ, બટ હિસ્ટ્રી અને જીઓગ્રાફી આ બે વિષયની અંદર તમને ક્વેશ્ચન સારા એવા મળશે. હવે આપણા આ જીઓગ્રાફી વિષય છે એમાં પહેલા એક લિમિટ બંધાયેલી હતી કે મોર ઓવર છેલ્લા કેટલાય વર્ષોનો આપણે પેપરને જો જોઈએ એની અંદર એ લોકો આસ્કિંગ રેટ ક્લાઇમેટની અંદરથી એક રહે, અને એક જે વિષય જે છે એ હ્યુમન જીઓગ્રાફી કે કોઈ પણ આવા પોઈન્ટને લઈને એ લોકો ક્વેશ્ચન પૂછી લેતા કરંટની કોઈ પણ ઘટનાને લઈને. એ કરંટની ઘટના સાથે જ આપણો ક્લાઇમેટનો પોર્શન જોડાયેલો હતો. પહેલા હિસ્ટોરિકલ વેની અંદર આપણે જો 2017 થી પેપરને એનાલિસિસ કરીએ તો એમાં તમને છેટપોટ ક્યાં તમને મોર્ફોલોજી કે આવા કોઈ ક્વેશ્ચન્સ તમને જોવા મળે. બરાબર, જે આગળનો પોર્શન એ લોકો કહેતા હોય છે કે ભાઈ કોર્સની અંદર મૂકે ખરા બટ પૂછે નહીં એમાંથી કોઈ પણ પ્રશ્ન. પહેલા એવું રહેતું હતું, બટ હવે એનો રેટ જ્યારે વધી ગયો, નંબર ઓફ ક્વેશ્ચન્સ હવે એમાંથી વધારે આવશે, એટલે તમારા 15 માર્કના મારા હિસાબથી એપ્રોક્સિમેટલી 2 પ્રશ્નો ભૂગોળ વિષયની અંદરથી રહેશે, અને 10-10 માર્કના એપ્રોક્સિમેટલી આપણે 5 ક્વેશ્ચન્સને એક્સપેક્ટ કરીને ચાલીએ, ઓછામાં ઓછા, રાઈટ. તો પણ હવે આપણું આ જીઓગ્રાફી વિષય જે છે એનું વેરિએશન વધી જશે. બરાબર, ભૂગોળ વિષયની અંદર જો આપણે એનાલિસિસ કરીએ, જીઓગ્રાફી સિવાય બીજું પહેલા તો ઇનિશિયલ પહેલું લેક્ચર છે તમને સમજાવવામાં આવ્યું હશે, બટ તેમ છતાં હું દર વખત આ કહું છું તો તમને પણ કહી દઉં. જો પહેલા એવું હતું કે ગુજરાતી ઇંગ્લિશ થી જ મેન્સ પાસ થવા દેતી, એ જ રહેતી હતી. જીએસ જે છે એ સપોર્ટિંગ એક્ટર તરીકે ચાલે, એમાં બધા લોકો એક સરખી જગ્યા પર ઊભા હોય, એમાં કોઈ બહુ વેરિએશન ના આવે, કારણ કે તમારે આટલા બધા વર્ડિંગ્સને લઈને જ્યારે જીએસને ન્યાય આપવાનો, કારણ કે તમે ઘણા બધા પીટીની અંદર જે છે એ 2-3 વિષયને લઈને બધું 4 વિષયને લઈને પીટી ક્વોલિફાય થઈ ગયા હોય, બરાબર ને. બાકીના વિષયનું જ્ઞાન લિમિટેડ હોય, બરાબર. તો એક પ્રોબ્લેમ કરે, કારણ કે હવે જીએસ ના બધા વિષયની અંદર તમારી પારંગતતા, તમારો બેઝ બહુ સારો જોઈશે, બરાબર. અને તમારે એપ્રોક્સિમેટલી 2700-2800 શબ્દો લખવાના છે, એના માટે તમારી પાસે રાઇટિંગ પ્રેક્ટિસ બહુ વ્યવસ્થિત જોશે, જે આગળના સેશન્સમાં તમને સમજાવી દીધું હશે, બરાબર. તો એપ્રોક્સિમેટલી અમારો પહેલું સેશન નહીં હોય એટલે નાના પહેલાના સેશનમાં બધું સમજાવી દીધું છે.
બહુ જ લખવું પડશે, અતિશય લખવું પડશે, ત્યારે એને તમારી પેન જે છે ઉપર છે. બીજી એક વાત, માનવીકી વિષય છે, સમજજો, બરાબર. આ એક ફોર્ચ્યુનેટ ઘટના હોય કે છેલ્લી 3 મેન્સ ની અંદર જે છે એક પ્રશ્ન કન્ફર્મ જે ક્લાસની અંદર કરાવવું પડે છે, બરાબર. એક પ્રશ્ન, એવું ના કહો કે બંને જે છે એ આની અંદર, અને એક જે છે એ બનાવવું પડે છે, રાઈટ. તો હવે જરૂરી નથી કે તમામે તમામ વસ્તુ જે બી તમને પીરસવામાં આવી હોય એવી જ રીતે તમને દેખાય. પહેલા તો આ ચોપડની સાથે આગળ વધવાનું, બરાબર. બટ મોર ઓવર જે અનુસંધાન આપણે લઈશું, જે પોઈન્ટ્સ થી આપણે કવર થઈશું, જે ક્વેશ્ચન્સ ને આપણે અહીંયાથી લઈને ચાલીશું, બરાબર. હું તમને અહીંયા કરાવીશ અને તમને પ્રેક્ટિસ માટે મળશે એના સારા એવા ક્વેશ્ચન, બરાબર. લગભગ મારા હિસાબથી જે છે એ 150 ની આસપાસ એવા પ્રશ્નો તો થઈ જ જશે કે જેનામાંથી તમે પસાર થશો. યુ વિલ બી થિંક. હવે જો આટલા પ્રશ્નો તમારી અંદર લખેલા હશે તો તમને બીજા બધા વિષયની અંદર ઠીક છે, મારા વિષયમાં એટલું ગેરંટી આપું તો આપણા વિષયની અંદર જેમ પીટી ની જેમ મેન્સ ની અંદર પણ તમારો આ વિષય જે છે એ તમને તકલીફ નહીં આપે, બરાબર. એટલા માટે પહેલા મેં તમને કહી દીધું કે લખવું પડશે, રાઇટિંગ કરવી પડશે. અહીંયાથી જે આપણે પ્રશ્નોત્તરી બધું અત્યારે તો જે સિચ્યુએશન છે એ સિનારીઓ પ્રમાણે પહેલી વખત તૈયારી કરો છો એટલે હું ફીડિંગ જ તમને કરવામાં આવશે, બરાબર. કે ભાઈ આ વસ્તુ છે, આ રીતે જવાનું છે, આ રીતે યાદ રાખો, આ એરિયા છે, અને ટ્રાય લખવાનો પ્રયત્ન કરો. તમે લખશો પછી એ જ વસ્તુ જે છે તમને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે, આન્સર્સ જે તમને કદાચ આના પહેલા પણ સાહેબે કીધું છે. એટલે જીઓગ્રાફીના પ્રશ્નો પણ સેમ ટુ સેમ રીતે તમને આપી દેવામાં આવશે. તમારે કમ્પેર એની અંદર ખાસ એ રીતે જોવાનું છે કે તમારું રાઇટિંગ અને એ રાઇટિંગ કેટલું નજીકમાં આવે છે, અને જે પણ ખોટું કરતું હોય તમારી એ વસ્તુને તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાની છે. આપણો વિષય સ્ટેટિક છે, સમજો. સ્ટેટિક વિષયને લઈને ચાલો એ પ્રમાણની અંદર ઇઝી રહે, કારણ કે આની અંદર વેરિએશન નહીં થાય, બરાબર. ઇન પ્લેસ ઓફ દેટ ટેકનોલોજી છે, ઇકોનોમી છે, બરાબર છે ને, રાઈટ, એથિક્સ છે, બરાબર છે. એમાં કે એથિક્સમાં જો કે તમારું પેલું કેસ સ્ટડી લઈને આ બધી વસ્તુઓની અંદર બનતી હોય છે, બરાબર. બટ આપણા વિષયની અંદર બહુ બધી મગજમારી તમને વેરિએશન નહીં જોવા મળે, બરાબર. આ પ્રશ્નોત્તરીને તમે લઈને ચાલશો તો તમારી મુખ્ય પરીક્ષાની અંદર તમને વાંધો નહીં આવે. તો આપણા વિષયની વાત કરી. હવે તમે જો મુખ્ય પરીક્ષાને પ્રોપરલી તૈયાર કરવા માંગતા હો, તમને જે વચ્ચે હર્ડલ આપશે એ તમારો એસે રહેશે, બહુ વ્યવસ્થિત, હે ને. આના પહેલાના વિદ્યાર્થીઓને તમે એસે ની અંદર માર્ક જો ખબર પડે એસે ની અંદર વ્યવસ્થિત ધોઈ નાખે, ભૂગા કાઢી નાખે. હવે શબ્દો તો તમારે એટલા જ રહેવાના છે, પણ પહેલા 3 ની જગ્યા પર હવે 2 કરી દીધા છે. એટલે તમારું જસ્ટ ઇમેજિનેશન કરજો કે એક પર્ટિક્યુલર જે પણ ટોપિક તમને આપવામાં આવ્યો છે એ ટોપિકની અંદર તમારું ઇનડેપ્થ અને એની લયબદ્ધતા અને કન્ટેન્ટથી લઈને ઇન્ટ્રોડક્શનથી લઈ અને કન્ક્લુઝનથી લઈને તમારે બહુ જ પ્રોપર વેથી જો તમે ચાલશો તો માર્ક મળશે. ઓર એલ્સ જે છે એ તમને 50 માર્કની અંદર લાઈને મૂકી દેશે. આપણને સારો રેશિયો કીધું છે, આના કરતા ખરાબ માર્ક મળેલા છે 3 વિષય હોવા છતાં પણ. જ્યારે 4 5 મેન્સ લખી છે, હું એમની વાત કરું છું, બરાબર. કે એસે ની અંદર એવી તકલીફ પડે. તો તમે ઓલમોસ્ટ બધા જ લોકો નવા છો, બરાબર. તો એસે માટેની અહીંયાથી તમને જે મેથડ થી લઈને જે વસ્તુ તમને શીખવાડવામાં આવે એ તો ખરી જ, બટ એની સાથે જ મને કોઈ પૂછે કે સર આ વિષયને કેવી રીતે લઈ જવામાં આવે, બરાબર. તો સૌથી પહેલા તો તમને એસે ની અંદર અહીંયા સમજાવવામાં આવશે કે ભાઈ દરેક વિષયની અંદર તમને સ્પેસિફિક વેથી કહેશે કે ભાઈ આટલા વિષયો સામાન્ય રીતે હોય છે, અને લાઈક કેટલાક કલ્ચરના, કેટલાક જીઓગ્રાફી રિલેટેડ, જીઓગ્રાફી તો ઓછું બટ ટેકનોલોજી રિલેટેડ એકાદ તમને જોવા મળે,
ટેકનોલોજીના સંદર્ભની અંદર જોવા મળે, સમાજ સંરચનાના સંદર્ભની અંદર જોવા મળે, બંધારણના રિલેટેડ કોઈ પણ એક વસ્તુમાં જોવા મળે. તમારા જે વિષયો એવા હોય કે જેની અંદર તમારી ફાવટ તમને વધારે જોવા મળે છે, એ વિષયોને પાછા પ્રિપેર કેવી રીતે કરવા, પાછા એક પ્રશ્ન, એનું ઇન્ટ્રોડક્શન, એનું સારામાં સારું મારે કન્ક્લુઝન કેવી રીતે લઈને જવું. તો હાઇપોથેટિકલ વાત ન કરતા સીધી વાત કે દ્રષ્ટિનું નિબંધની બુક આવે છે વિકાસ દિવ્યકીર્તિ સરની, બરાબર. તો એ એસેની બુકને મારા હિસાબથી તમારે બાય કરવી જોઈએ અને ખરીદવી જોઈએ, અને એમાંથી તમારા ફેવરેબલ જેટલા પણ ટોપિક્સ હોય એ બધા ટોપિક તમારા હાથ પરથી લખાઈને પસાર થયેલા હશે તો તમે એ પદ્ધતિથી કામ કરી શકશો. બરાબર. બુદ્ધિ નથી ચલાવવાની, એમના ટોપિકને એઝ ઇટ ઇઝ પહેલા તો યાદ રાખવાના છે. એમને એક જ વસ્તુના અલગ અલગ ઇન્ટ્રોડક્શન 100 થી પણ વધારે મેથડથી એમને બતાવ્યા છે. મેઇન વસ્તુ શું છે? ઇન્ટ્રોડક્શન, રાઈટ. તો અત્યારે ઓલમોસ્ટ ક્લાસની અંદર લગભગ બધા જ વિદ્યાર્થીઓ જે મારી પાસે ભણેલા છે. તો જસ્ટ ઇમેજિન ધેટ ધ ફર્સ્ટ ડે, ધેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ડે. તમારા બધાના પહેલો દિવસ તો હું હતો, બરાબર, દરેક બેચની અંદર. સો ધેટ ઇન્ટ્રોડક્શન કે જેને તમારી સામે રિપ્રેઝન્ટેશન જે પણ થયું, એક ઇમેજિનેશન બંધાઈ, જેના આધારે કોઈક તમે કન્ક્લુઝન પર તમે પહોંચ્યા અને તમે કોઈક વસ્તુ આની અંદર કે આ જગ્યા પર તમે સબસ્ક્રાઇબ થયા કે તમે આ જગ્યા પર એડમિશન લીધું, વોટ્સએવર. તો જેમ મારું ઇન્ટ્રોડક્શન હતું એમ તમારું રાઇટિંગની અંદર તમે દેખાવાના નથી, તમારું લખાણ એ તમારું વ્યક્તિત્વ બતાવવાનું છે. અને જે તે સમયે અમે તૈયારી કરતા હતા તો એ વખતે અમારા સિનિયર્સ થી લઈને બધા એવા જે લોકો આની અંદર કરતા હોય, કામ કરતા હોય, એ લોકો પાસે જ્યારે થોડુંક માર્ગદર્શન લઈએ એવું સજેસ્ટ करता था कि आप खुद से अभी लिखना मत शुरू कर दीजिए क्योंकि अभी आप में वो मैच्योरिटी नहीं है. तो ऑप्शन क्या? तो आपके पास अगर कोई एडिटोरियल आता है, यदि कोई ऐसे का इंट्रोडक्शन आपके पास आता है, या फिर आप डिफरेंट डिफरेंट अगर योजना है, कुरुक्षेत्र है, उसमें जो इंट्रोडक्शन जो दिया जाता है એના પર પ્રીફેસ હોય, જેની અંદર આખી યોજનાઓ જે અંદર લખેલી હોય એનું એક इंट्रोडक्शन જે ऑथर मेंशन કર્યું હોય, उसको मिमिक करना शुरू कर दीजिए, उसको याद करना शुरू कर दीजिए, उसको लिखना शुरू कर दीजिए. એક સ્ટેજ એવો આવશે કે તમે એ બધાનું કોલેબોરેશન કરીને તમારી રીતે વસ્તુને રિપ્રેઝન્ટ કરતા થઈ જશો. That will take a time. રાતોરાત ના થાય, બરાબર છે ને, મહિનાઓ થઈ જશે. એની રેગ્યુલરિટી તમને એ લેવલ પર લાવી દેશે કે તમે બહુ જ સારી રીતે વસ્તુને લખી શકશો. બરાબર. અંદરથી પહેલા તમે કોપી કરી છે, એ વસ્તુને યાદ રાખી છે, બરાબર. અને નંબર ઓફ એસે થી લઈને બધાના ઇન્ટ્રોડક્શન તમે એક વખત ઇનિશિયલી યાદ રાખવાનો પ્રયત્ન કરો છો. પછી જ્યારે તમારો એસે તમારી સામે આવશે તો તમે એ બધાનો એક નિચોડ લઈ અને તમારી રીતે રિપ્રેઝન્ટ કરી શકશો, ખૂબ સરસ રીતે કરી શકશો. બરાબર. તો આ એક સલાહ છે કે એ તૈયાર બુકલેટ અવેલેબલ છે, બરાબર. બહુ છું દર વખતે કરે છે, બહુ છે, બરાબર ને. પ્રયત્ન કરજો કે આ રીતે જવાય તો આ સબ્જેક્ટ તમને તકલીફ નહીં આપે, બરાબર. બાકી શોધતા ફરશો કે હું તૈયાર કેવી રીતે કરું, એમાં બહુ તકલીફો થાય છે. તો એ જે એમાં ટોપિક વાઇઝ જ આપેલા, સમાજ વ્યવસ્થા, રાજનીતિ, એડમિનિસ્ટ્રેશન, ટેકનોલોજી, એ જ રીતે એ લોકોએ આપેલા છે. તમને ખબર પડે મારો ટેકનોલોજીની અંદર સારો હાથ રહેશે તો ટેકનોલોજીના બધા જેટલા પણ વિષયો આવેલા છે બધા વિષયોને લઈને ચાલો, એનો ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝનને કોપી કરો અને બાકીના પોર્શનની તમે મેથડ જુઓ કેવી રીતે ડેવલપ કરે છે આખા એસે, અને લઈ જાઓ. પછી તમને એવું ખબર પડશે કે મોર ઓવર ઘણી બધી વસ્તુઓ સારી એવી જગ્યા પર કોમન બનતી જાય છે. એ લઈ બધા તમારામાં પણ આવશે કે જ્યારે તમે લખી રહ્યા છો તમારામાં પણ એ જે છે એ ક્રોનોલોજી
ફિક્સેશનની અંદર રહેશે. બાકી આટલા બધા શબ્દો લઈને ચાલવા ખરાબ થઈ જાય. મહાનિબંધ કહેવાય. મહાનિબંધ લખવા માટે તમારી પાસે આવી વસ્તુમાંથી પસાર થવાની એક ટેકનિક હોવી જોઈએ, તો જ એનો થશે. બરાબર. ઇનિશિયલી બુદ્ધિ નહીં ચલાવવાની. બુદ્ધિ ચલાવવા માટે તમારું મોક ટેસ્ટ હશે અને બુદ્ધિ ચલાવવા માટે તમારી એક્ઝામ હશે, ત્યાં ચલાવવાનું. બાકી બધી જગ્યા પર જે વસ્તુ સારી થઈ છે એને એ જ રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો. અને બાકીનું જે છે એ તમને એક્સટેમ્પોર વેથી લખવા માટે, સમજવા માટે મારા હિસાબથી એક વસ્તુને તમારે, તમને એવું થાય કે આમાં અમે કયું કરંટ અફેર છે, યોજના જોવાનું. એવું થાય કે મેન્સ માટે કરંટ અફેર શું, મેન્સ માટે કરંટ અફેર યોજના. બરાબર. કારણ કે બધું હવે કોપી પેસ્ટ થવા લાગે. તો કોઈ પૂછે કે સર યોજના નંબર ડાયરેક્ટ વાંચીએ, તો યોજનાને ડાયરેક્ટ વાંચવાની તો સમજમાં એવી રીતે નહીં આવે, થોડી વારમાં સુઈ જઈશું. તો અગેન જે તમને કામ કરાવડાવ્યું છે, ટેકનોલોજીમાં પણ કરાવડાવ્યું છે અને જીઓગ્રાફી વાળાને પણ કરાવડાવ્યું છે. રાતે કામ કરવા માટે શું કર્યું હતું? યુટિલાઇઝેશન કેવી રીતે કરવાનું, મેથડ શું છે? Who is the source? YouTube. યુટ્યુબર્સ બેઠેલા છે જે તમને આખી યોજનાને મંથ વાઇઝ તમને શીખવાડશે. સમજ આવે છે? યુટિલાઇઝ કરવાની એ લોકોને. સમજ્યા? જાતે વાંચો પણ કોઈ બોલી દે તો જલ્દી યાદ રહી જાય, એવું કહે છે ઘણા. હા ને? બસ યુટિલાઇઝ કરવાના. ખબર પડી? તમારું કરંટ એ લેવલનું એ રીતે મુખ્ય પરીક્ષાના સંદર્ભમાં રેડી થવાના છે. રેડી? જો ભાઈ હાઇપોથેટિકલ વાત અને રિયલિસ્ટિક એપ્રોચ. આ રિયલિસ્ટિક એપ્રોચ બતાવજો કોઈ આ રીતે થશે. રસ્તા પર જવાનું, રસ્તા પર જવાના રસ્તા. ચલો ભાઈ આપણા વિષયની અંદર, ભૂગોળ વિષયની અંદર જો ભાઈ જઈશું તો તમારી તમને જે રીતે આપ્યું છે એ પ્રમાણે જઈશું. એટલે મોર્ફોલોજી જઈશું, વેલ ક્લાઇમેટ, બરાબર છે ને? રસ્તો તો આ જ રહેશે. બરાબર. તો અને એ જ રીતે ક્વેશ્ચન આન્સર નો ફોર્મેટ જ આપણે ઓલવેઝ લઈને ચાલીશું. બરાબર. પેલામાં પીટી ની અંદર તો ગુજરાતમાંથી એટલું બધું કંઈ બનતું નહોતું. બરાબર. મુખ્ય પરીક્ષામાં બનશે, મેઇન્સ ની અંદર બનશે. તો કે પૂછવાનું બધું પૂછી નાખ્યું છે એટલે બહુ ખાસ બીજું આની અંદર હોતું નથી, પણ તેમ છતાં પણ આપણે શોધીને પ્રશ્નો કરી એની અંદર ફોર્મ કરેલી. બરાબર ને? તો લગભગ સારા એવા પ્રશ્નો જે છે ગુજરાતી અંદરથી પણ તમને મળશે. બરાબર. બટ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તમને સારા એવા પ્રશ્નો કરી જે છે ફિઝિકલ માંથી તમને જોવા મળશે સારા. તો આપણે એને જોઈએ, સ્ટ્રેન્થન કરીએ. બરાબર છે? વન બાય વન. તો પહેલા બે ચેપ્ટરનું કોમ્બિનેશન ચાલશે. એક ઇન્ટિરિયર સ્ટ્રક્ચર, બરાબર, અને ઇન્ટિરિયર સ્ટ્રક્ચરની સાથે પ્લેટ ટેક્ટોનિક. આ બે. બરાબર. તો પહેલું હેડિંગ તમે લગાવશો આપણું ઇન્ટિરિયર સ્ટ્રક્ચર. બરાબર. પ્રશ્નોને બહુ ધ્યાનથી, જે તમને આપવું એ પ્રમાણે તમારે લખવાનું પણ રહેશે અને એ પ્રમાણે પછી તમને એની જે છે એ આન્સર્સ પણ તમને મળી જશે. બરાબર. પૃથ્વીની આંતરિક સંરચના. સૌથી પહેલા પ્રશ્નો એક સાથે તમને બતાવી દઉં તેના કયા કયા પ્રશ્નો આપણે ફોર્મ કરેલા છે ઇન્ટિરિયર સ્ટ્રક્ચરમાંથી. લખો. પૃથ્વીની આંતરિક સંરચના સમજવાના સ્ત્રોતોની માહિતી આપીને
કોઈ પણ બે પરોક્ષ સ્ત્રોતની ચર્ચા કરો. કોઈ પણ બે પરોક્ષ સ્ત્રોતની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 2, ભૂકંપના તરંગો વિશે માહિતી આપી આ તરંગો પૃથ્વીની આંતરિક રચના જાણવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તેની જાણકારી આપો. અને ક્વેશ્ચન નંબર 3, પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ સમજાવો. હવે એને એવી જગ્યા પર મૂકજો તો વારંવાર પડતું રહેશે. બહુ ઊંચી છે ને, થોડુંક એવી મૂકજો કે પડી ના જાય. ચલો તો સૌથી પહેલા આ ઇન્ટિરિયર સ્ટ્રક્ચર માંથી આ 3 પ્રશ્નો આવી રીતે તો ઘણા બને, બટ આ એરિયા થઈ ગયા. અને આ 3 માંથી પણ તો એક જ કે સોરી એક જ બોલો, આ ભૂકંપના તરંગો, અર્થક્વેક વેવ્સ સૌથી ઇમ્પોર્ટન્ટ વન. બરાબર. તો સૌથી પહેલા આપણે પૃથ્વીના આંતરિક ભૌતિક સ્વરૂપને આપણે જોઈએ, રાઈટ? ફિઝિકલ ઇન્ટિરિયર સ્ટ્રક્ચર ઓફ ધ અર્થ, પહેલું એ. પછી સ્ત્રોત, સ્ત્રોતમાં પરોક્ષ, બરાબર. અને ત્યારબાદ મુખ્ય વ્યક્તિ જેનું નામ છે ભૂકંપના તરંગ, બરાબર. જ્યારે પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ તમને ડિફાઇન કરવાનું કે તો આંતરિક ભૌતિક સ્વરૂપની અંદર આપણે એની કેટલીક સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ જે તમે આંતરિક ભાગનું જે વર્ગીકરણ દર્શાવો છો એને પૂછવા માંગે છે. બટ આ મેઇન છે, તમારે એ ડ્રોઈંગની સાથે તમારે એને એક્સપ્લેન કરવું પડશે, બરાબર. બસ શબ્દ સમજો. તમને શું કીધું છે? ભૌતિક સ્વરૂપ. હવે ભૌતિક સ્વરૂપની અંદર ફિઝિકલ સ્ટેટ્સની અંદર કેટલીક એની સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક હોય જે અચૂક આવવી જોઈએ, લાઈક એનું ટેમ્પરેચર હોય, એની ડેન્સિટીની સિચ્યુએશન તમારે કમ્પલસરી સમજાવવાની રહેશે, બરાબર. એની મિનરોલોજી તમારે સમજાવવાની રહેશે કે ભાઈ એની અંદર એના મિનરલ્સની સિચ્યુએશન શું અવેલેબલ છે, એના સ્ટેટની ઇન્ફોર્મેશન તમારે આપવી પડશે, એની પ્રેશરની ઇન્ફોર્મેશન તમારે આપવી પડશે, બરાબર. આ બધા વ્યક્તિઓને લઈને તમારે તમારો આન્સર ઇન્ટિરિયર પાર્ટની અંદર, બરાબર. આ જગ્યા પર પેલું અંતર બંતર બધું અંદર જોડાયેલું છે, એને અલગથી આની અંદર મેન્શન નહીં કરવાનું, પણ એને રિપ્રેઝન્ટેશન કરવાની રીત છે.
means is all about how you are representing it. બરાબર, એના પર બધી વાતો નિર્ભર છે. પીટી જે છે એ ફેક્ટ છે. બરાબર, જ્યાં સુધી મને નામકરણ યાદ ના રહે ને તો મારું લખાણ ચોક્કસ નહીં બને. જો પીટી તમને શું કરે છે, એ વસ્તુને યાદ રાખવામાં આવે. તો અમે જ્યારે ભણતા તો એ વખતે મારો ઓપ્શન વિશે મેં તમને કીધું હતું પણ કરું, ઇતિહાસ રહ્યો હતો. બરાબર, મણિકાંત સર પાસે અમે ભણતા હતા. પ્રાચીન ભારત પૂરું થયું, ક્વેશ્ચન આન્સર આ જ રીતે ચાલે. ક્વેશ્ચન આન્સર થાય, એને પછી લખીએ, સરસ રીતે યાદ કરીએ. પ્રાચીન પૂરું થયું, મધ્યકાલીન ભારત આવ્યું. મધ્યકાલીન ભારત આવ્યું, ભૂલી ગયા. પ્રાચીન વાળું ભૂલતા ગયા. એક દિવસ અને બહુ ડેડિકેટલી તૈયારી કરી, ભૂલી કેમ ના જઈએ. સર પાસે ગયા, મેં તમને કીધું હતું એ પ્રમાણે સરે કીધું હતું, ડોન્ટ વરી, पीटी विल हेल्प यू टू रिमेंबर द थिंग्स. पीटी में क्वालिफाई करना है आपको, प्रीलिम्स में क्वालिफाई करना है तो याद तो रखना ही पड़ेगा. बिना याद रखे कि चीजों को आप आगे नहीं ले जा सकोगे. ठीक है, अभी एक पॉइंट के आप 10 फैक्ट याद करते हो, 10 से 12, मेंस का आंसर बनता है 5 या 6 से. अभी प्रॉब्लम ये हो रहा है कि आप मेंस समझ रहे हो और मेंस में आप 5 या 6 फैक्ट ही याद कर रहे हो. तो जब एग्जाम तक पहुंचेगा तो वो कम होके 3 से 4 में कन्वर्ट हो जाएंगे. अच्छा याद रहेगा तब. तो घटवानी संभावना હોય જ. બરાબર, એટલા માટે યાદ ઘણું બધું હોય, પણ જ્યારે પ્રેશરની સાથે તમે જ્યારે એને લખવા માટે બેસો અને એક સાથે આટલા બધા પ્રશ્નો તમે જ્યારે લખવા બેસો તે વસ્તુ ઘટમાં આવી જાય. તો લખાણ કેમ કરવું? કારણ કે એ મેથડ, એ સિક્વન્સ નેચરલ વેથી હોકીને બહાર આવે એટલા માટે. એટલે આટલી બધી વસ્તુ તમારા હાથ નીચેની પસાર થયેલી હોવી. હવે આ ક્વેશ્ચન તમને બધાને ખબર છે, પણ આપણે એને પ્રેઝન્ટ કેવી રીતે કરીએ છીએ એવું તમને બતાવું. બરાબર, સૌથી પહેલા તો એક નાની અમથી આકૃતિ આપણે એની ફોર્મ કરવી પડે. હવે આની અંદર જેવું મેં તમને પીટીમાં 6 અલગ અલગ વે શીખવાડ્યા હતા એ નહીં ચાલે. મેં તમને કીધું તો 6 જોને ભેગા કરી એક જગ્યા પર લાવો, એવું તમને એક કામ પણ આપ્યું હતું જે તમે લોકોએ કર્યું પણ હશે એવું માનીને ચાલો. તો આપણે ઇન્ટિરિયર પાર્ટની અંદર, આપણે આંતરિક ભાગની અંદર જેમ જઈએ એમ એના અલગ અલગ લેયર્સ છે. જો બધું આવું શક્ય નથી, પણ સારું એવું મેન્શન કરવાનું છે. સમજો, ઊંચડું કરશો એને ચોખ્ખું લાગવું જોઈએ. બીજી વાત, લખતી વખત વાંચવા વાળાને સ્ટ્રેસ ના પડવો જોઈએ તમારા આન્સર. પેલા જો સ્ટ્રેસ પડ્યો, એને ઇરિટેશન થયું, માર્ક કટ કરવાનું શરૂ કરશે. બરાબર, डी असेसमेंट नहीं तो यहाँ है ना, वो जो दे दिया वो मानना पड़ेगा भाई. और बड़ी है ना, 15 માંથી 2 આપશે ને તો એવું નહીં કહેશો કે આને મારે જેવું લખ્યું આને કેમ 5 આલ્યા, મને કેમ 2 આલ્યા. યાદ રાખજો, આવું બનશે. તમારા કરતા એને બરાબર નહીં લખેલું હોય તો એને 6-7 માર્ક હશે ને તમારા 2-3 માર્ક હશે. તમે નહીં કરી શકો એને કે આને એ જ વસ્તુ લખી છે તો આને 7 કેમ અને મને 2 કેમ. ગેટિંગ ઇટ? એટલા માટે સામેવાળાને સ્ટ્રેસ ના પડે એવું સરસ લખાણ તમારું હોવું જોઈએ. બરાબર, તો આપણું આજે ઇન્ટિરિયર સ્ટ્રક્ચર છે એની અંદર ક્રસ્ટ 2 ભાગમાં ડિવાઇડેડ છે. આપણે મેન્શન કરી દેવાનું કે ભાઈ આ જે છે એ અપર ક્રસ્ટ છે, આ જે છે એ લોઅર ક્રસ્ટ છે. મેન્ટલ 2 ભાગમાં ડિવાઇડેડ છે. આ છે આપણું અપર મેન્ટલ, આ છે આપણું લોઅર મેન્ટલ, આ છે આપણું આઉટર કોર
અને આ છે ઇનર કોર. અચ્છા, બીજી એક વાત, આ થોડા ઘણા કેટલાક એવા પોર્શન છે હું આ રીતે સમજાવું એ તમને વધારે મજા આવે કે બધું આમ બધું છાપેલું હોય ને સીધું સીધું આવે એવી રીતે મજા? હે, મને હું ડોન્ટ બી, તમે એવું જજમેન્ટલ ના થતા કે હું કોઈક વસ્તુથી આમ તમને ગુસ્સે થઈશ. જસ્ટ ફ્રેન્કલી તમને પૂછું છું. મારી પાસે તો બધું જ છે. જો બધા જ પ્રશ્નોના જવાબ સાથે તમામ વસ્તુ અવેલેબલ છે. બોલો, which way you want? બીજી એક રીત છે કે જેમાં તમને યોગ્ય લાગે પ્રમાણે તમે ચાલો. બીજું એક આ છે, બરાબર? મને જે પ્રમાણે જે રીતે જે જગ્યા પર તમને બતાવવાનું મને ગમશે કે ભાઈ જો આ રહ્યા આન્સર્સ, આ રીતે આપણે લઈને ચાલીએ અને કેટલાક પોઈન્ટ જે છે એ આની અંદર હું તમને સમજાઈને બરાબર લઈને ચાલુ. જો આ શરૂઆતના બે સેશન છે, જેમ તમારું શરૂઆતનો માવજતનો પીરિયડ હોય એમ આમ શરૂઆતનું છે. તમને ખાલી એ વસ્તુ બતાવું છું કે જો આ રીતે there are so many અલગ અલગ રીત હોય જેની અંદર વસ્તુ રિપ્રેઝન્ટ થતી હોય, બરાબર? તો અત્યારે તમારી સામે, અને તમારે મારો આનો બીજો આન્સર જોશો ને તો ટોટલી આની અંદરથી ઇન્ટ્રોડક્શન થી લઈને આ બધું વેરિએશન આવશે. કેમ? ઇફ યુ હેવ અ કન્ટેન્ટ, તમારી પાસે કન્ટેન્ટ છે, તમારી પાસે કોન્સેપ્ટનું જ્ઞાન છે, તો તમે બહુ જ બધી રીતે વસ્તુને રિપ્રેઝન્ટ કરી શકો. મારે ખાલી આટલું તમને સમજાવવું, બરાબર? તો જો જે પ્રશ્નો મને આની અંદર લાગશે તો હું તમને કેટલાક જે છે એ સીધા બતાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર? તો સમજાવીશ પહેલા હું મારી રીતે, પછી હું તમને રાઈટ. ચલો, તો આ ક્રસ્ટ પોર્શન અબાઉટ 30 to 50 કિલોમીટર, આ જે છે એ 700 કિલોમીટર, 2900 kilometer, then 5150 kilometer, and then 6300 kilometer. અચ્છા, બીજી એક વાત, if you are thinking that કે તમને કોઈ વસ્તુ તમે ભૂલશો, સાંભળજો, તો શરૂઆત નહીં કરવાની. તમને એવું લાગે કે મને ચોથા લેવલનું નામ કે પછી ત્યાં ગડબડી છે તો નહીં લખવાનું, બાકી નહીં રાખવાનું. દેખીતી રીતે પેલાની આંખ પર ગયું ને તો માર્ક કાપશે. ખ્યાલ આવે છે? તો હાથે કરીને હાથે નહીં ચડવાનું જો આ બાકી રાખ્યું. જેમ હું આગળ સોઇલ ની અંદર તમને સમજાવીશ કે ભાઈ ઇન્ડિયન સોઇલ હેઝ બીન ડિવાઇડેડ ઇન 8 પાર્ટ, બરાબર? આયા છે આ સવાલ પૂછેલા છે, ભારતીય સોઇલ ને ગુજરાતી સોઇલ બંનેમાંથી સવાલ પૂછેલા. હવે 8 ભાગની અંદર વિભાજિત છે. હવે તમે એનું બ્રીફિંગ કરવા જાઓ અને તમે 6 સમજાવો અને 7મા અને 8મા નંબરનું તમે ના સમજાવો, નંબરિંગ આલે હો પાછા. પેલા ખબર પડે કે બાકી રાખ્યું છે ને, જે બાકી રાખ્યું તો કન્ફર્મ તમે લોકોએ પૂરો આન્સર કર્યો નથી, તો એ પેલો માર્ક કટ કરવાનો જ છે. તમે તો બધું જ પરફેક્ટ લખશો, એમાં કપાત થવાની છે. તો જો બાકી રાખ્યું હોય તો કપાતનો દર કેટલો મોટો હોય? આવે છે. તો એટલા માટે રાઇટિંગ વખતે જ્યારે તમને એવું લાગે કે હું કદાચ ભૂલીશ, આકૃતિઓની અંદર એને નહીં લાવવાનું, અને જ્યારે રાઇટિંગ કરતા હો તો એને નંબરિંગ નહીં કરવાનું, બરાબર? બીજી એક વસ્તુ આ ધ્યાન રાખવાનું. હવે ક્રસ્ટ પોર્શન છે, ક્રસ્ટ પોર્શનમાં જે મિનરલ મળે છે એના બેઝ પરથી એને કીધું હતું સીઆર, આને કીધું હતું સીમા, અને આને કીધું છે નીફે. જેની અંદર ડેન્સિટી મળે છે 2.7 થી 2.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, 3.5 થી 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, અને 11 થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ શું છે? એની ડેન્સિટી તરીકે છે, રાઈટ? હવે આ જગ્યા પર ડેન્સિટીના બેઝ પર આ બધી શું છે? ડિસકન્ટિન્યુટી છે.
તો એના એક તમે નામ લખી શકો કે આ છે કોનાર્ડ, આ છે મોહો, આ છે રેપેટી, આ છે ગુટેનબર્ગ અને આ છે લેહમન. આ શું છે? એની ડિસકન્ટિન્યુટી છે, અસાંતત્ય, વિસંગતિઓ. બરાબર. બસ હવે કઈ લખીશ ને તો પૂછવું પડશે. આનાથી વધારે આપણે એક્સપ્લેન, હવે આપણે લખાણની પરિભાષામાં વસ્તુને મેન્શન કરવાની છે. ઠીક છે. હવે તમે દોરશો તો સમય જશે. લખાણ કેવી રીતે થાય એના આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આનો ફોટો પાડ. અચ્છા, તમને મળવાનું છે? હા, તો ફોટો પાડો આનો. ચલો, આ એકદમ નાની જગ્યાની અંદર તમારી આકૃતિ રહેશે. હવે આપણે આખી વાતને બ્રીફ કરીએ, જો કેવી રીતે લખાય છે. રાઈટ ઇટ લખીએ. પૃથ્વી સપાટીથી કેન્દ્રનું કુલ અંતર લગભગ 6300 કિલોમીટર છે. આટલા ક્ષેત્ર સુધીના ભાગનું તાપમાન, ઘનતા, દબાણ, અવસ્થા, ખનિજ વગેરેના આધારે પ્રાપ્ત થતું પૃથ્વીનું આંતરિક ભૌતિક સ્વરૂપ મનાય છે. ડેશ કરીને આંતરિક ભાગમાં મુખ્ય 3 વર્ગીકરણ છે. જેમાં સૌથી બાહ્ય ભાગ ભૂકવચ કૌંસમાં ક્રસ્ટ જે સપાટીથી લગભગ 30 થી 50 કિલોમીટરનું અંતર ધરાવતું
ક્ષેત્ર જેમાં સિલિકોન અને એલ્યુમિનિયમ જેવા ખનિજો ઘન અવસ્થામાં પ્રાપ્ત થતું આ સ્તર 2.7 થી 2.9 ની ઘનતા ધરાવે છે. 2.7 થી 2.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ની ઘનતા ધરાવે છે. એક જ ભાગનું એક બ્રીફિંગમાં બધી વસ્તુઓ શક્ય હતી બધી આપણે મેન્શન કરી. એની અવસ્થા લખી, એનું ખનિજ લખ્યું, એનું લેયરનું નામ લખ્યું, એની ડેન્સિટી લખી દીધી, બરાબર છે, અને એની અવસ્થા લખી દીધી. તો આ બધી જ વસ્તુ આપણે એકની અંદર મેન્શન કરી. જો ઘણું લખવાનું છે, જો વાતના, બરાબર. હવે તમે એક એક કરીને બધાને અલગ અલગ કરીને લખવા જાઓ તો થઈ રહ્યું, બરાબર. આપણે તાપમાન વિશે પણ લખવાનું છે, આપણે થોડી ઘનતા માટે પણ કહેવાનું છે, થોડું દબાણ પણ કહેવાનું છે અવસ્થા માટે. સમજ આવે છે? હવે બધું હું કેવી રીતે લઈ જઈ શકીશ? તે કડાને આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે ક્રસને સમજાય તો ક્રસની બધી વાત એક જગ્યા પર મેન્શન કરીએ. જરૂરી નથી કે તમારે બધું જ બોલવું કે જેમ કે એના અપર ક્રસ લોઅર ક્રસમાં ડિવાઈડ કરવામાં આવે એવું નહીં કહેવાનું. જોઈ લીધું એમ જોવા વાળાએ. ગેટ ઇટ? આ પહેલું તો એવી રીતે આગળ કન્ટિન્યુટી રાખજો ટેસ્ટ કરીને. તેની નીચેનો ભાગ જે લગભગ 2900 કિલોમીટર સુધી ફેલાયેલું છે. મેન્ટલ તરીકે ઓળખાશે. ભૂરસ ખનીજની દ્રષ્ટિએ તેમાં સિલિકોન અને મેગ્નેશિયમ જેવા ખનિજ, ત્યાં જ ઘન અવસ્થામાં પ્રાપ્ત થતું આ સ્તર 3.5 થી 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની ઘનતા ધરાવે છે. 3.5 થી 5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબની ઘનતા ધરાવે છે. ડેશ કરીને ત્યાં જ તેનો આંતરિક ભાગ એટલે કે કોર ભૂગર્ભ ત્રેસઠસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે. અગિયાર થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ સાથે સૌથી વધુ ઘનતા ધરાવતો ભાગ, સૌથી વધુ ઘનતા ધરાવતો ભાગ જેમાં
નિકલ અને ફેરસ જેવા તત્વો પ્રાપ્ત થાય છે. તેમાં પણ બાહ્ય ભૂગર્ભ જ્યાં પ્રવાહી અવસ્થામાં હોય છે ત્યાં જ આંતરિક ભૂગર્ભ ઘન અવસ્થામાં પ્રાપ્ત થાય છે. આ થઈ ગયું બ્રીફિંગ. જો પૂરું નહીં થયું તો આપણે ટેમ્પરેચર પ્રેશરને થોડુંક બ્રીફ કરીએ. આપણે આમાં અવસ્થા આવી ગઈ છે, આમાં એના મિનરલ્સ આવી ગયા છે, આમાં એની ડેન્સિટી આવી છે, બરોબર. હજુ શું બાકી છે? ટેમ્પરેચર અને થોડી પ્રેશરની વાત કરીને પછી આપણા ક્વેશ્ચનનો અંત થાય. રેડી? ટેસ્ટ કરીને આંતરિક ભાગમાં સપાટીથી ઊંડાઈ તરફ જવા પર સરેરાશ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધતું જાય છે. 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધતું જાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યાં ઘનતા વધે છે સાથે જ દબાણ પણ વધતું જાય છે. આ જ દબાણ છે કે આંતરિક ભાગના વધુ તાપમાન પર પણ તેને ઘન અવસ્થામાં બનાયેલ રાખે છે. આ જ દબાણમાં થતા ફેરફારથી બાહ્ય ભૂગર્ભ પ્રવાહી અવસ્થામાં મળે છે. એરિયા પર આપણે જઈને પહોંચે. અંત કરીએ. આમ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે આંતરિક ભાગનો વિવિધ સ્ત્રોતોની મદદથી ભૌતિક સ્વરૂપ સ્પષ્ટ રજૂ થઈ શકે છે. તમારો આન્સર બનશે. ચલિए, આ થયો તમારો પહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2 છે તમારી સામે. શું છે? ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 1 જો પહેલા પ્રશ્ન નંબર 1, પછી મુખ્ય વ્યક્તિને છેલ્લે લાવીએ.
હા, શું છે ક્વેશ્ચન નંબર 1? હા, પૃથ્વીની આંતરિક સંરચના જણાવતા સ્ત્રોતોની માહિતી આપી કોઈ પણ બે પરોક્ષ સ્ત્રોતની ચર્ચા કરો. બરાબર, આવું જ્યારે તમે પૂછો તો જો ભાઈ, ઇન્ટિરિયર સ્ટ્રક્ચરને સમજવાના સ્ત્રોતનું પહેલા વિભાજન આખું બતાવવાનું છે. તમારે આખું કહેવાનું છે કે આવા બધા સ્ત્રોત છે. આ સ્ત્રોતોમાં કોઈ પણ પરોક્ષ સ્ત્રોત તમારી ઈચ્છા થાય તમારે એમાં એક્સપ્લેન કરવાનું છે. જો આપણા જે આંતરિક ભાગના જ્યારે સ્ત્રોતની વાત કરવામાં આવે તો સ્ત્રોત બે પ્રકારના છે. એક જેને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ સ્ત્રોત છે અને બીજા છે અપ્રત્યક્ષ સ્ત્રોત છે. ડાયરેક્ટ સોર્સ એન્ડ ઇનડાયરેક્ટ સોર્સ. જે અપ્રત્યક્ષ સ્ત્રોત છે એ બે પ્રકારના છે. એક પરંપરાગત છે અને બીજો જે છે એ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક સ્ત્રોત છે તો અપ્રત્યક્ષ, બરાબર. આ જે સ્ત્રોતના નામ કહેવાના છે. આ જે પરંપરાગત સ્ત્રોત છે એ પરંપરાગત સ્ત્રોતમાં કોણ આવશે? તો કે સર એ જ તાપમાન છે, ઘનતા છે, દબાણ છે, ઉલ્કાઓ છે, meteors, right? All these are considered as a part of indirect sources. અને જે વૈજ્ઞાનિક સ્ત્રોત છે એની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ? તો સર આપણે આની અંદર ભૂકંપના તરંગોની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? ભૂકંપના તરંગો. જે આપણો આનો પછીનો સૌથી મહત્વનો પ્રશ્ન છે. અર્થક્વેક વેવ્સને આપણે આઈડેન્ટિફાય કરવાના છે. તો આ છે આપણા સોર્સિસ. તો આપણે એને લખાણની પરિભાષામાં રિપ્રેઝન્ટ કરવું છે, બરાબર છે ને? રાઈટ. તો હવે આપણે આ બધામાંથી કોઈ પણ બે સોર્સને આપણે મેન્શન કરીશું. એ પણ કયા? અપ્રત્યક્ષ સ્ત્રોતની અંદરથી કોઈ પણ બેને મેન્શન કરીશું. બરાબર. લખવું તો એવી રીતે લખવું કે ભાઈ બહુ કંઈક ખાસ એકદમ કોમન પણ ના લાગે અને બહુ વધારે પડતું તમારે વિશેષ પણ નહીં થવાનું. બરાબર છે ને? રાઈટ. એમાં તમારું એપ્રોપ્રિએટ રાઇટિંગ જોઈએ કે વસ્તુ એ છે. બરાબર. લખીએ હવે. જો કેવી રીતે લખાશે. પૃથ્વીની આંતરિક સંરચના જાણવાના વિવિધ સ્ત્રોત રહી ચૂક્યા છે. સપાટીથી
કેન્દ્રનું અંતર ખૂબ વધુ હોવાના કારણે પ્રત્યક્ષ સ્ત્રોતની સીમા બની ગઈ છે. સીમા બની ગઈ છે. એક ચોક્કસ સીમા બની છે. બરાબર, લિમિટેશન્સ જે કારણથી પૃથ્વીનું આંતરિક સ્વરૂપ જાણવા માટેના અપ્રત્યક્ષ સ્ત્રોત મહત્વના બની ગયા છે. પ્રારંભિક અપ્રત્યક્ષ સ્ત્રોતમાં પરંપરાગત પદ્ધતિથી આંતરિક સ્વરૂપની માહિતી આપતા વિવિધ સ્ત્રોતોમાં જ્યાં તાપમાન, ઘનતા, દબાણ, ઉલ્કાઓ મહત્વના બની ગયા ત્યાં જ નવીન પદ્ધતિ પ્રમાણે ભૂકંપના તરંગો વૈજ્ઞાનિક સ્ત્રોત બનીને ઉભર્યા છે. વૈજ્ઞાનિક સ્ત્રોત બનીને ઉભર્યા છે. હવે આની અંદરથી તમારે બે જણાને શું કરવાના છે? એક્સપ્લેન કરવાના છે. બરાબર, લખી અટેચ કરી નાખો. ચલો હવે આપણે આ બંનેની અંદરથી એક ઘનતા અને બીજું દબાણ, બરાબર.
કારણ કે જ્યારે હું દબાણ બોલીશ તો એ વખતે થોડીક તાપમાનની પણ કહી દઈશ માહિતી, એટલે સાથે વસ્તુ આપણી રિપ્રેઝન્ટ થઈ જશે. બરાબર? તો આપણે પહેલા એવું હેડિંગ લગાવીએ, આંતરિક સંરચના જાણવાના અપ્રત્યક્ષ સ્ત્રોત. તો કીધું છે બે કે એક્સપ્લેન કરો. લખો નંબર 1 ઘનતા. ચલો હવે તમે હમણાં આંતરિક ભાગની ડેન્સિટી હમણાં તમે નોટિસ કરી હતી. બરાબર? આંતરિક ભાગની અંદર તમે જાઓ છો તો ડેન્સિટી શું થતી હતી? ઇન્ક્રીઝ થતી હતી, વધતી હતી. આમ તો કહેવા માટે ખાલી આટલું જ છે કે આંતરિક ભાગમાં નીચેની તરફ જાય ડેન્સિટી શું થાય છે? ઇન્ક્રીઝ થતી જાય છે. અલગ અલગ ભાગની ડેન્સિટી. તો સર આ તો ફેક્ટ થઈ ગયો ને. બરાબર ને? બટ આપણે લખવું હશે તો પણ જે લોકો ભણેલા જે લોકોને ખબર છે કે આંતરિક ભાગની અંદર જ્યારે ડેન્સિટીને ડિસ્ક્રાઇબ કરવાની આવે છે, ડેન્સિટી નીચેની તરફ જાઓ એમ ઇન્ક્રીઝ થતી જાય છે, પણ ડેન્સિટી નો ઇન્ક્રીઝિંગ રેટ કેવો હોય છે? ભૂલી ગયા? ડેન્સિટી નો ઇન્ક્રીઝિંગ રેટ કેવો હોય છે? જુદો જુદો હોય છે. એક સમાન દરથી ઇન્ક્રીઝ થતી નથી, હે ને? અલગ અલગ ભાગની ડેન્સિટી નો ઇન્ક્રીઝિંગ રેટ અલગ અલગ હોય. બરાબર? યુનિફોર્મ વે થી ઇન્ક્રીઝ ના થાય. મતલબ નીચે ગયા તો એક્ઝેક્ટલી એક ચોક્કસ દરથી જ યુનિફોર્મ વે થી જ એ ઇન્ક્રીઝ થતી જાય, એવું ના હોય. તો યુનિફોર્મિટી નથી નીચે, અલગ અલગ રેટ થી ઇન્ક્રીઝિંગ અંદર નીચે ઇન્ક્રીઝિંગ રેટ બનતો હોય છે, જેમાં સપાટીથી પ્રમાણની અંદર ઉપરની તરફ એટલે કે જ્યાં ક્રસ્ટ મળે છે, ક્રસ્ટ વાળો પોર્શન છે, એ ક્રસ્ટ વાળા પોર્શનની ડેન્સિટી શું છે? તો કે સર ઓછી છે. The reason behind this? તો કે સર એ જગ્યા પર ડેન્સિટીને કોણ ડિસાઈડ કરે? તો કે સર એ જગ્યા પર કોણ છે, હે ને? રાઈટ? ધારો કે હું એવું કહું કે આપણા આખા ક્લાસની અંદર આ સોટિયા જેવા બેઠા હોય બધા, બરાબર? 40 40 40 40 40 વધારે થઈ ગયું. 38 સર કેટલા? 40. ચલો 40 લઈને ચાલ્યા કે બધી જ બેન્ચીસ ભરેલી છે, પણ બધા 40 40 કિલોના છે. બરાબર ને? તો એમના દ્વારા ભાર વધારે લાગે કે મારા જેવા વ્યક્તિઓ દ્વારા ભાર વધારે લાગે? ઓબ્વિયસલી કે જો મારા જેવા બધા વ્યક્તિ બેઠા હોય તો આ જગ્યા પરનો ભાર શું થઈ જાય? વધી જાય. તો ઉપરની તરફ સિયાલ જેવા મિનરલ્સ છે, હલકા તત્વો છે. સો એટલા માટે એ લોકો દ્વારા ઉપરની તરફ ડેન્સિટી શું થશે? તો કે સર પ્રમાણની અંદર ઓછી રહેશે. અને ઇન્ટિરિયર પાર્ટની અંદર શું છે? નિકલ અને ફેરસ જેવા હેવી મેટલ્સ છે. સો એટલા માટે ડેન્સિટીનો ઇન્ક્રીઝિંગ રેટ નીચેની તરફ કેવો છે? હાઈ છે. ગેટિંગ ઇટ? તો એને આ રીતે રિપ્રેઝન્ટ કરીએ. પૃથ્વી સપાટીથી કેન્દ્ર તરફ જવા પર ઘનતામાં વધારો થાય છે. આ વધારો અસમાન દરનો હોય છે. જ્યાં સપાટીથી પ્રમાણમાં ઓછી ઊંડાઈ પર હલકા ખનિજોના કારણે ઘનતામાં થતો વધારાનો દર ઓછો હોય છે. ત્યાં જ વધુ ઊંડાઈ પર
ભારે ખડકોના લીધે ઘનતામાં થતો વધારાનો દર ઊંચો હોય છે. ઠીક છે. ડેન્સિટી. નંબર 2 છે પ્રેશર, દબાણ. હવે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે પ્રેશર એ આઈડેન્ટિફાઈ કર્યું that why the outer core is in the liquid form. બાહ્ય કોર કેમ પ્રવાહીકૃત અવસ્થામાં છે એવું આઈડેન્ટિફાઈ કર્યું હતું કોને? પ્રેશરે, દબાણે આઈડેન્ટિફાઈ કર્યું હતું. બરાબર. હમણાં જ મેં તમને એ પ્રમાણે કીધું તે પ્રમાણે કે આંતરિક ભાગમાં જેમ જેમ નીચેની તરફ જઈએ એમ એમ પ્રેશર ઇન્ક્રીઝ થતું જશે દબાણની સાથે સાથે. તાપમાન પણ વધી રહ્યું છે પણ તેમ છતાં પણ પદાર્થ ઘન અવસ્થામાં કેમ બનેલો રહેશે? તો દબાણનો તેના ગલન બિંદુ સાથે સમપ્રમાણમાં સંબંધ છે. પ્રેશર હેઝ અ proportional relation along with melting point. है ना? એના મેલ્ટિંગ પોઈન્ટ સાથે એનો પ્રપોર્શનલ રિલેશન છે. દબાણનો ગલન બિંદુ સાથે કેવો સંબંધ છે? સમપ્રમાણમાં સંબંધ છે. અને એટલા માટે જો દબાણ વધે તો એ પદાર્થનું ગલન બિંદુ પણ વધી જાય અને એટલા માટે વધારે તાપમાન હોવા છતાં પણ એ પદાર્થ પોતાની અવસ્થા ના બદલે, એ ઘન અવસ્થામાં બનેલો આવે છે. તો આ રીઝનના લીધે ક્રસ્ટ થી મેન્ટલ સુધી જવા પર હાઈ ટેમ્પરેચર પણ પદાર્થ કઈ અવસ્થામાં બનેલો રહે છે? ઘન અવસ્થામાં. ત્યાં જ બાહ્ય કોરમાં પરિસ્થિતિ બદલાય છે. દબાણના સાપેક્ષમાં તાપમાન વધી જાય છે જેથી પદાર્થ પીગળવાનું શરૂ કરે છે, જેથી બાહ્ય કોર પ્રવાહીકૃત અવસ્થામાં છે. ત્યાં જ આંતરિક કોરની અંદર ફરી પાછું દબાણ વધતા તે પદાર્થ ઘન અવસ્થામાં રાઈટ. આમ દબાણ આંતરિક ભાગની અવસ્થા દર્શાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થયું છે. This is how the thing explained. Done? કેવી રીતે લખાશે? લખ્યું છે. સપાટીથી કેન્દ્ર તરફ જવા પર જ્યાં સરેરાશ તાપમાનમાં વૃદ્ધિ થાય છે ત્યાં જ આપણે જોયું એ પ્રમાણે ઘનતામાં પણ વૃદ્ધિ થતી હોય છે. જેનો દબાણ સાથે સમપ્રમાણમાં સંબંધ હોવાથી જેનો દબાણ સાથે સમપ્રમાણમાં સંબંધ હોવાથી દબાણમાં પણ વૃદ્ધિ થાય છે. આંતરિક ભાગમાં ખૂબ વધુ તાપમાન હોવા છતાં પણ પદાર્થ ઘન અવસ્થામાં પ્રાપ્ત થાય છે કારણ કે દબાણનો તેના ગલન બિંદુ સાથે
સમપ્રમાણમાં સંબંધ હોય છે. આ કારણથી ક્રસ્ટ થી મેન્ટલ સુધી જવા પર તે ભાગ ઘન અવસ્થામાં મળે છે. ત્યાં જ બાહ્ય કોરમાં દબાણના સાપેક્ષમાં તાપમાન વધવાથી તે ઘન અવસ્થા તે પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તે પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. ત્યાં જ બાહ્ય કોરમાં દબાણના સાપેક્ષમાં તાપમાન વધવાથી તે પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. અંતે આંતરિક કોર માં ફરી દબાણ વધતા તે ઘન અવસ્થામાં પ્રાપ્ત થાય છે. અંત કરીએ. આમ પૃથ્વીની આંતરિક સંરચના જાણવાના વિવિધ સ્ત્રોતોમાં અપ્રત્યક્ષ સ્ત્રોતમાં વિશેષ રીતે પરંપરાગત એવા ઘનતા તેમજ દબાણ આધારિત સ્ત્રોત આંતરિક ભાગની માહિતી સમજવામાં મહત્વના સાબિત થયા છે. ओके, तो ये है क्वेश्चन नंबर 1. अब आया क्वेश्चन नंबर 2. શું લખ્યું છે ક્વેશ્ચન નંબર 2? વાંચો. શું કીધું? તો મારો એવો કોઈ વાલો ખરો અહીંયા કે જે ટેકનોલોજી કે ભૂગોળ બેમાંથી એક ના ભણ્યો હોય? એવું કોઈ નહીં ને? જૂની પેઢી નથી એવું છે? આ લોકો નસીબ, બીજું શું. હાલો તારા એકના કારણે આ લોકોને સાંભળવા મળશે, બાકી તો કહી દેતો ટેકનોલોજીમાં ભણાવ્યું છે.
વેવ, બરાબર. અને જીઓગ્રાફીમાં તો આવે જ છે. ચલો, તો જો ભાઈ, આપણે ભૂકંપના તરંગો વિશે માહિતી આપવાની છે. બ્રીફિંગમાં આપવી પડશે, કારણ કે આપણે જે રીતે તમને મેં છોટું છોટું એક એક કરીને એક્સપ્લેનેશન આપ્યું છે, જો બધું લખવા જઈશું તો આ 300 શબ્દોને વટાઈ જાય, બરાબર. એવી રીતે તો ચાલે નહીં. આપણે એનું બ્રીફિંગ કરવું પડશે, બરાબર. એના પહેલા જ્યાં તરંગની વાત કરવામાં આવે છે, સો તરંગને આપણે બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. એક યાંત્રિક તરંગ, મેકેનિકલ વેવ, અને બીજું બિન યાંત્રિક તરંગ, નોન મેકેનિકલ વેવ. અચ્છા, બિન યાંત્રિક તરંગ આપણે કેમ કીધા છે? કારણ કે એને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી, બરાબર. માધ્યમ એટલે ઘન, પ્રવાહી, વાયુ, આવું કોઈ માધ્યમ ના જોઈએ. આવવા માટે એ ગમે ત્યાં આવી શકે, રાઈટ. તો માધ્યમની જરૂર નથી પડતી, એટલા માટે એને બિન યાંત્રિક તરંગો કીધા છે. અને એ છે સૌર વિકિરણો, સૂર્યના વિકિરણો, બરાબર. અચ્છા, સૂર્યના વિકિરણો એને આપણા સુધી આવવા માટે કોઈ પણ પ્રકારનું માધ્યમની અવેલેબિલિટી નથી. અને સાથે એ કેવી રીતે આવે છે? તો આવવાની રીતના આધારે આપણે એને શું કીધા છે? ટ્રાન્સવર્સ વેવ, અર્થાત લંબગત તરંગો એવું કીધું છે. કેવા તરંગો કીધા છે? જો મારે જરૂર ના પડતી હોય તો આ કોઈ કથા ના કહેતો, કારણ કે હું હમણાં કહેવું પડશે કે આ પ્રકાશના મૂલ્યને મળતા આવે છે. આ તરંગ રશ્મિ દિશાને લંબવત રૂપે પ્રોપોગેટ કરતા હોય છે, બરાબર. એવું કહેવું પડવાનું છે, એટલે મારે આ એક્સપ્લેન કરવું પડશે, બરાબર. તો લંબગત તરંગો છે, રાઈટ. ઇંગ્લિશમાં શું કહેવાય છે? ટ્રાન્સવર્સ વેવ કહેવાય છે. ત્યાં જ યાંત્રિક તરંગો બે પ્રકારના છે. યાંત્રિક તરંગ એટલે જેને માધ્યમ જોઈએ છે, બે પ્રકારની રીતે આગળ વધી શકે છે. એક લોંગિટ્યુડલ વેવ, અર્થાત સંગત તરંગો, અને બીજા લંબગત તરંગો. તો સંગત અને લંબગત તરંગો. તો જે સંગત તરંગો છે એટલે કે જે તરંગ પ્રસરણની દિશાને સીધા સીધા ગતિ કરે છે, અને એક તરંગ પ્રસરણની દિશાને આવી રીતે લંબવત રૂપે ગતિ કરે. તો જે સીધા જાય એટલે કે એને પુશ પુલ વેવ કહેવાય. સ્ટ્રેટ હવે સીધા સીધા ગતિ કરે. તો જે સીધા ગતિ કરે તો એને શું કહેવાશે? પુશ પુલ વેવ્સ કહેવાશે. સંગત, સીધા સીધા જાય છે. અને જે આ રીતે જાય એને લંબગત તરંગ એવું કહેવામાં આવે છે. બે પ્રકારના તરંગ હોય, કાં તો એક સંગત હોય, કાં તો એક લંબગત હોય. જે સંગત તરંગ છે, જે સીધા જાય છે, એની અંદર બે નો સમાવેશ થાય છે. એક ધ્વનિના તરંગો, અને બીજા ભૂકંપના પ્રાથમિક તરંગો. ભૂકંપના કયા તરંગો? ભૂકંપના પી વેવ્સ, પ્રાથમિક તરંગો, જેને આપણે હમણાં લખવાનું છે. આની અંદર આપણે સમાવેશિત કરીએ છીએ દરિયાના મોજા અને ભૂકંપના એસ વેવ, અર્થાત સેકન્ડરી વેવ, દ્વિતીયક તરંગો. દ્વિતીયક તરંગોની વિશેષતા છે માત્ર ને માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય છે. અને પી વેવની વિશેષતા છે કે સર એ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય માધ્યમમાંથી પસાર થાય છે. ઘન, પ્રવાહી, વાયુમાં સૌથી વધારે ઝડપ એની કયા માધ્યમમાં હોય છે? પછી શેમાં હોય છે?
અને સૌથી ઓછી સ્પીડ શેમાં છે? વાયુ. સૌથી વધારે એની ઝડપ જે છે એ ઘન માધ્યમમાં હોય છે, પ્રવાહીમાં એના કરતા ઓછી, અને વાયુમાં એની સ્પીડ સૌથી ઓછી આપણને શું થશે જોવા મળશે. અને માધ્યમ બદલાતા એની દિશા પણ શું થતી હોય છે? બદલાતી હોય છે. ઠીક છે, બસ હવે આપણે આ વાતને એપ્લાઇડ કરવાની છે અંદર આપણા ભૂકંપના તરંગો. બરાબર છે ને? રાઈટ. તો ભૂકંપના મોજા કેવી રીતે આપણને આંતરિક સંરચના સમજવામાં હેલ્પ કરે છે, તો આપણે સૌથી પહેલા એનું ઇન્ટ્રોડક્શન બનાવીએ. પૃથ્વીની આંતરિક સંરચના જાણવામાં પરોક્ષ સ્ત્રોત તરીકે ભૂકંપના તરંગો વૈજ્ઞાનિક આધાર આપે છે, જેના કારણે આંતરિક ભાગની સચોટ માહિતી પ્રાપ્ત થાય છે. ડેશ કરીને ભૂકંપના તરંગોને મુખ્ય રીતે 3 ભાગમાં વિભાજિત કરાય છે. પ્રાથમિક તરંગો, દ્વિતીયક તરંગો અને સપાટીના તરંગો. ભૂકંપના પ્રાથમિક તરંગો સંગત યાંત્રિક તરંગ પ્રકારના છે. ભૂકંપના પ્રાથમિક તરંગો સંગત યાંત્રિક તરંગ પ્રકારના છે. ધ્વનિના તરંગોને મળતા આવતા આ તરંગો કોઈ પણ માધ્યમમાંથી ધ્વનિના તરંગોને મળતા આવતા આ તરંગો કોઈ પણ માધ્યમમાંથી પસાર થઈ શકે છે. જેમાં ઘન માધ્યમમાં તેની ઝડપ વધુ મળે છે. ત્યાં જ ભૂકંપના દ્વિતીયક તરંગો જે પ્રકાશના મોજાને મળતા આવે છે, તેની ઝડપ જ્યાં પ્રાથમિક તરંગો કરતા ઓછી પ્રાપ્ત થાય છે, પ્રાથમિક તરંગો કરતા ઓછી પ્રાપ્ત થાય છે,
ત્યાં જ આ તરંગો માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે છે, પ્રવાહીમાં તે શાંત થઈ જાય છે. ભૂકંપના સપાટીના તરંગો એટલે એ તરંગો જે ભૂકંપની વિનાશક અસર સર્જે છે. વિનાશક અસર સર્જે છે. ઉચ્ચ તરંગ લંબાઈ અને ટૂંકી આવૃત્તિ વાળા આ તરંગો પૃથ્વીના તમામ ભાગમાં સરળતાથી ફેલાઈ શકે છે. પૃથ્વીના તમામ ભાગમાં સરળતાથી ફેલાઈ શકે છે. આ મોજા આંતરિક રહસ્ય જાણવામાં મદદરૂપ થતા નથી. ડેશ કરીને આમ પ્રાથમિક અને દ્વિતીયક તરંગો પૃથ્વીનું આંતરિક રહસ્ય જાણવામાં મદદરૂપ થાય છે. તું પૂરું નહીં કરતી તો કહેવાનું છે કૈસે ક્વેશ્ચન છે વાંચો. શું લખ્યું છે? હજુ તો તમે ખાલી ભૂકંપના તરંગોની માહિતી આપી છે કે કેવી રીતે મદદરૂપ થાય છે કહેવાનું છે. યાદ રાખજો ક્વેશ્ચન ને બરાબર વાંચવાનું લખતા પહેલા, બરાબર? નહીં તો બનશે એવું કે પૂછું છે અને પછી અધૂરું છે. તમને લાગ્યું કે મેં તો લખી નાખ્યું છે. પૈસા નહીં હોતા, બરાબર? અને વર્ડ લિમિટ સાથે હું તમને 250 પ્રમાણે લખાઈ રહ્યો છું, કારણ કે આ એક જ એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે જે આમાંથી આવી શકે મારા હિસાબથી. મોર્ફોલોજીના ઇન્ટિરિયર પાર્ટની અંદરથી જ્યારે આવે તો આ આવી શકે. ગેટિંગ ઇટ? ભૂકંપના તરંગો એ મેઇન પાર્ટ છે, રાઈટ? આપણે બીજો જે તમને આની અંદર આપ્યો છે શેડો ઝોનના બેઝ પર એક તમને આપેલો છે. આપણે તમને પ્રશ્ન મળ્યો નહીં? મળ્યો ને? કેટલાકને મળ્યો, કેટલાકને નહીં મળ્યો, બરાબર? તો એ આજે તમને હોમવર્કની અંદર આની અંદર મળશે અને એનો આન્સર તમને મળશે. બરાબર છે? શેડો ઝોનની વાત એની અંદર કરવામાં આવી છે, બરાબર? હું આપી દઉં હમણાં એ કયા પ્રશ્નો છે, બરાબર? એ તમે લખવાનો પ્રયત્ન કરશો પછી તમને એ રાઇટિંગમાં મળી જશે. ઠીક? સારું. સમજો ઇઝી જ છે, આમાં કોઈ મોર નહીં મૂકવાનો. તમને ખબર પણ છે ઘણા લોકો કે આંતરિક ભાગની અંદર अभी यहाँ पे लिथोस्फीयर लिखना पड़ेगा, बराबर? आज है एस्टेनोस्फीयर, आज है
મેઝોસ્ફિયર કે આપણે મેન્ટલ એવું કહીએ, રેસ્ટ મેન્ટલ આખું, બરોબર. આ છે આઉટર કોર, પેરિસ્ફિયર છે, પણ અહીંયા આપણે આઉટર કોર કેવું પડશે, ઇનર કોર. ઠીક છે. अभी जो ये लिथोस्फियर वाला पोर्शन है 50 टू 80 किलोमीटर, 50 टू 80, 80 टू 200, then 20, 900, then 5150 and then 6300. આ જગ્યા પર પી વેવ થયા એકદમ ફાસ્ટ, એસ વેવ પણ હતા એકદમ ફાસ્ટ. કન્ફર્મ થયું કયા ફોર્મેટમાં છે, સોલિડ ફોર્મેટમાં છે. સેકન્ડ સ્ટેજમાં પી વેવ થઈ ગયા ધીમા, એટલે લાગ્યું કે બોસ લિક્વિડ લાગે છે, પણ એસ વેવે હાજરી આપી, બંને ધીમા હતા, એટલે કન્ફર્મ થયું એસ વેવે હાજરી આપી. એસ વેવ તો લિક્વિડમાં ના આવે તો કન્ફર્મ, પણ બે ધીમા છે, એટલે 100% આ સેમી લિક્વિડ સ્ટેજ હોવું જોઈએ. બાકી ઘન હોતું તો આ લોકોની સ્પીડ ફાસ્ટ હોત, કારણ કે ફરી પાછા કેવા થઈ ગયા, ફાસ્ટ થઈ ગયા. પી વેવ પણ ફાસ્ટ થયા, એસ વેવ પણ ફાસ્ટ થયા. કન્ફર્મેશન મળ્યું કે સાહેબ આ સોલિડ અવસ્થામાં છે. ત્યાં જ આઉટર કોર જેવી આવ્યું એવું પી વેવ ધીમા થઈ ગયા, એસ વેવ ડિસએપિયર થઈ ગયા. કન્ફર્મ થયું કે સાહેબ આ લિક્વિડ સ્ટેજમાં છે. ત્યાં જ ઇનર કોરમાં પી વેવની સ્પીડ ફાસ્ટ થઈ ગઈ, એસ વેવ ડિસએપિયર હતો, ડિસએપિયર એટલે પાછા એપિયર ના થઈ જાય, બરાબર. તો આ કઈ અવસ્થામાં છે, સોલિડ, બરાબર. બધા જ ભાગમાં સૌથી હાઈએસ્ટ સ્પીડ ક્યાં નોંધાઈ, ઇનર કોરમાં, બરાબર. કારણ કે એ જગ્યા પર એની સ્પીડ સૌથી વધારે હતી, એટલે કન્ફર્મ થયું કે કઈ અવસ્થામાં છે, સોલિડ. હવે એક નાનસુકડી આકૃતિ દોરવી પડશે તમારે, કરી દો. ચલો લખીએ, ચલો. એટલે આપણે એવું લખ્યું કે પ્રાથમિક અને દ્વિતીય તરંગો લખ્યું જાણવા મદદરૂપ થાય છે, બરાબર. પડે છે. પૃથ્વીના આંતરિક ભાગમાં જ્યાં આ બે તરંગોને પસાર કરવામાં આવ્યા, તો પૃથ્વીના સૌથી બાહ્ય ભાગ એટલે કે લિથોસ્ફિયરમાં આ બંને તરંગો ની ઝડપ ખૂબ વધુ હતી, જેથી તે ભાગ ઘન અવસ્થામાં મનાયો. જેથી તે ભાગ ઘન અવસ્થામાં મનાયો. મેન્ટલના ઉપરના ભાગ જે એસ્થેનોસ્ફિયર પણ કહેવાય છે,
ત્યાં પ્રાથમિક તરંગો ધીમા પડ્યા, પરંતુ દ્વિતીયક તરંગોની હાજરીએ બતાવ્યું કે તે અર્ધ પ્રવાહી અવસ્થામાં છે. જ્યારે આ તરંગો મેન્ટલના બાકીના ભાગમાંથી ખૂબ જ ઝડપથી પસાર થતા તે ઘન અવસ્થામાં પ્રાપ્ત થયું. ત્યાં જ બાહ્ય કોરમાં પ્રાથમિક તરંગો ધીમા પડ્યા, તેમજ દ્વિતીયક તરંગો અદ્રશ્ય થવાથી સાબિતી મળી કે તે પ્રવાહી અવસ્થામાં છે. તેમજ આંતરિક કોરમાં પ્રાથમિક તરંગો ખૂબ ઝડપી હોવાના કારણે તે ઘન અવસ્થામાં મનાય. અંત કરો. હા, ભૂકંપના તરંગો અપ્રત્યક્ષ સ્ત્રોતોમાં પરંપરાગત સ્ત્રોતો દ્વારા નિરૂપિત કરાયેલા આંતરિક ભાગના સ્વરૂપને પરંપરાગત સ્ત્રોત દ્વારા નિરૂપિત કરાયેલા આંતરિક ભાગના સ્વરૂપનું પુષ્ટિકરણ કરે છે. Ready? इसे लिखते हैं. હવે જો હું થોડી વારમાં ફરી પાછો લખું તો ફરી પાછો આન્સર બદલી નાખું. મેથોડોલોજી નજીકમાં રહે પણ રિપ્રેઝન્ટેશન ચેન્જ થઈ જાય. બરાબર? સારું. હોમવર્ક ની અંદર છે 2 પ્રશ્નો, 2 જ છે. આજ પહેલા દિને. બીજું આના પછીનું જે તમને કહ્યું આના પછી હું કહીશ પ્લેટ ટેક્ટોનિક કહીશ, વાંચીને આવજો. અંદર પેલું પેલો કહું છે શું કહેવાય ખંડ પ્રવાહન સિદ્ધાંત વેગનરનો, એ નહીં કરાવવાનો, પૂછાય નહીં, કોઈ ના પૂછે વેગનરનો ખંડ પ્રવાહન સિદ્ધાંત. એ તો પીટી નો સમજવાનો છે, ઇનિશિયલ શરૂઆત કરવા માટે. એ નહીં પૂછે, હું કહીશ એ પૂછશે. હા, બરાબર છે ને? રાઈટ? કે હું સમજાવીશ શું પૂછે, કેવી રીતે પૂછે. બરાબર? એટલે તમે તમારી રીતે વાંચીને આવજો, એમ કહેવાનો ભાવાર્થ. મેં તમને કેમ કહ્યું કે આના પછી સેશનમાં શું ચાલશે, કારણ કે તમે વાંચીને આવી શકો એટલા. બરાબર? તો એપ્લાઇડ પ્રશ્નો શીખવાડી છે, પૂછાઈ ગયેલા છે. આપણી એક્ઝામમાં નથી આવ્યા પણ યુપીએસસી પૂછેલા, બીજા પીએસસી પૂછેલા એવા પ્રશ્નો. બરાબર? ચલિए.
તો ક્વેશ્ચન લખી સાહેબ મોકલ્યા હતા. પૃથ્વીના ભૂગર્ભની જાણકારી આપતા प्रत्यक्ष અને પરોક્ષ સ્ત્રોત વિશે જાણકારી આપો. बराबर. अब सब लिखना लेकिन ब्रीफिंग में प्रत्यक्ष અને પરોક્ષ સ્ત્રોતની જાણકારી આપો. નંબર 2 સિસ્મિક શેડો ઝોન. સિસ્મિક શેડો ઝોન પૃથ્વીના કોરના અસ્તિત્વ માટે કેવી રીતે પુરાવો આપે છે તે જણાવો. ओके, तो ये 2 प्रश्न आपको होमवर्क में करना है. આજના માટે આટલું. નેક્સ્ટ સેશન કહી દીધું પ્લેટ ટેક્ટોનિક વાંચો.